હેલો એવરીવન, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરની અંદર. હું છું આર્યન પટેલ. આજે આપણે લાઈવ Q&A વિડીયો રાખ્યો હતો, જેની અંદર તમે બધા મને ક્વેશ્ચન પૂછવાના હતા અને હું તમને લાઈવ આન્સર આપવાનો હતો. આપણે બધા થોડી વાત કરવાના હતા. ટ્રાય કર્યો તો આપણે 10-15 મિનિટ લાઈવ પણ કર્યું હતું, પણ આજનું જે વરસાદવાળું થોડું વાતાવરણ હતું એટલે ઇન્ટરનેટ કનેક્ટિવિટી થોડી વીક હતી, તો પોસિબલ ન થઈ શક્યું. કારણ કે ડિલે મારો જે બધા લોકો ક્વેશ્ચન પૂછતા હતા અને હું આન્સર આપતો થોડું ડિલે અને લેગ થતું હતું, તો એ ન ચાલે. કારણ કે મારો જે જવાબ છે પરફેક્ટલી તમારી સુધી પહોંચવો જોઈએ, તો જ તમને ખબર પડશે ને. કટ થશે, લેગ થશે તો સમજાય નહીં. તો ફાઇનલી આપણે એક કામ કર્યું છે, જે પણ તમારા ક્વેશ્ચન છે એ બધા માટેનો એક રેકોર્ડેડ વિડીયો બનાવી દીધો છે, જેથી તમારા બધાના જે ક્વેશ્ચન છે એનો પ્રોપરલી આન્સર આપી શકું. ઓકે, તમે બધા ડૉક્ટર છો અને ફ્યુચર ડૉક્ટર છો, અમે થાવ એવી અમારી આશા છે. અને એક દિવસ તમે આ રીતે જ ફેલિસિટેશન સેરેમનીની અંદર તમારી ડિગ્રી લેવા માટે બેઠા હોય. આ બીજે મેડિકલ કોલેજનો વિડીયો છે, 5 વર્ષ પૂરા થઈ જાય ને પછી આ રીતે તમે પણ ડિગ્રી લેવા બેઠા છો. અમારી દિલથી ભગવાનને પ્રાર્થના છે. ઓકે, સૌથી પહેલો જે ક્વેશ્ચન છે કે સર, જેવી રીતે ગવર્મેન્ટ કોલેજની અંદર પ્રાઇવેટ સ્કોલરશિપ મળે છે, જેમ કે લાઇક બીજે મેડિકલ કોલેજની અંદર પ્રાઇવેટ સ્કોલરશિપ નોટ ગવર્મેન્ટ મળે, એવી રીતે જીમર્સ કોલેજમાં મળી શકે? પ્લીઝ સર રિપ્લાય કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ આન્સર. શ્યોર તમારો આન્સર તો આપીશું જ ને. પાછું ફિનોલિયન્સ છો તમે, તો કંઈ કહેવાનું જ ના હોય તમારે. તો કંઈ ક્યાંક મારો નંબર લઈને તમે ડાયરેક્ટલી પણ મને કોલ કરી શકતા હતા. તમારે કંઈ પણ હેલ્પ જોઈએ છે તો કરી શકો છો તમે મને કોલ. ઓકે, લાઈક રિલાયન્સ પ્રાઇવેટ સ્કોલરશિપ. હા, જો તમે કોઈ પણ મેડિકલ કોલેજમાં હોય, બીજે હોય કે એટલે ગવર્મેન્ટ હોય, જીમર્સ હોય કે પ્રાઇવેટ હોય, એની અંદર ગવર્મેન્ટ સ્કોલરશિપ સિવાય પ્રાઇવેટ ઘણી બધી સ્કોલરશિપ હોય છે. જેમ કે વાઘ બકરી ચા છે, એની પણ સ્કોલરશિપ આવે છે, રિલાયન્સની પણ આવે છે, ટાટાની હોય છે, તમને ખ્યાલ હોય તો LICની પણ એક પ્રાઇવેટ સ્કોલરશિપ આવે છે. બધાની પ્રાઇવેટ સ્કોલરશિપ હોય, જેની અંદર તમે તમારી રીતે અપ્લાય કરી શકો છો. પણ એમાં કેવું હોય છે, તમને સ્કૂલમાં એટલે તમારી જે કોલેજ છે, મેડિકલ સ્કૂલ જે કોલેજ છે, એની અંદરથી તમને સ્ટુડન્ટ સેક્શન કદાચ ઇન્ફોર્મ કરે ન કરે, તો તમારે જાતે તમને એક્ટિવ રહેવું પડશે કે આનું ક્યારે સ્કોલરશિપનું ફોર્મ ચાલુ થાય છે, ક્યારે બંધ થાય છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આરામથી ભરી શકો છો, આરામથી મળે કોઈ પણ કોલેજમાં. ટેન્શન લેવાની કોઈ વાત નથી. પ્રાઇવેટ સ્કોલરશિપ તો દરેક લઈ શકે ને, ટેન્શન નથી. હા, ઓકે. અને હા, હું તમને ખાસ કહીશ કે જેટલા પણ લોકો છે, અને ખાસ કરીને જય ગોયલભાઈ, તમારે કંઈ પણ હોય તમારે ડાયરેક્ટલી મને કોલ કરી દેવાનું. કદાચ તમારી જોડે નંબર હશે અથવા ના હોય ઘણા લોકો જોડે, તો તમારે શું કરી શકો છો, તમે ઇન્સ્ટાગ્રામ પર જો આપણું અકાઉન્ટ છે એને ફોલો કરીને તમે અમારી ટીમ મેમ્બરે ત્યાં તમને જવાબ આપતા જ હશે. આપણું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એમાં તમે પૂછશો, મારો કોન્ટેક્ટ નંબર માગશો, તો કદાચ આપણા ટીમ મેમ્બર આપી જ દેશે, તમને વાંધો નહીં આવે. ઓકે, તમે તમારી ઓળખાણ આપજો એમને, એટલે આપી દેશે, ટેન્શન ન લો. હું આ રીતે લાઈવ વિડીયો પણ આપી શકું જરા, એટલે સમજો છો ને. ઓકે, ક્રિશભાઈએ પૂછ્યું છે કે કૃષ્ણાભાઈ, સોરી, ST કેટેગરીની અંદર 416 માર્ક્સ છે, MBBS સીટ મળી શકે ગવર્મેન્ટ કે જીમર્સ? ગયા વર્ષે તમે મને આ પૂછ્યું હોય તો હું તમને કહું કે ક્યાંય પણ મળે, પણ આ વખતે કેવું છે, ગવર્મેન્ટમાં તમને નહીં મળે પણ જીમર્સમાં મળી શકે છે. જીમર્સમાં 16 સિવાયની જેટલી પણ કોલેજો છે એમાં તમને આરામથી મળી શકે છે, તો તમે જઈ શકો છો. સર, કોઈ સ્કોલરશિપ અવેલેબલ છે બોયઝ માટે? અને છે તો કઈ છે? જો તમને એક બેઝિક ઇન્ફોર્મેશન તમને અત્યારે જ આપી દઉં, દરેક માટે આ બહુ ધ્યાનથી સાંભળજો, હું તમને શું કહું છું. સમજો કે કોઈ છોકરો છે, બરાબર, આ બોય માટે, બરાબર, આ બોય માટે, પ્લીઝ ડોન્ટ માઇન્ડ માય હેન્ડરાઇટિંગ થોડીક ડૉક્ટર જેવી છે. આ કોઈ બોય છે અને આ કોઈ બોય માટે છે, ગર્લ્સ માટે છે. બોયઝ માટે કેવું હોય, એ MYSY લઈ શકે, અને સાથે જો એલિજિબલ હોય તો CMSS પણ લઈ શકે છે. ખ્યાલ આવ્યો તમને? પ્રાઇવેટ તો બધી લઈ જ શકે. ગર્લ્સ માટે કેવું છે, એ MYSY લઈ શકે, એની સાથે CMSS લઈ શકે, અથવા તો ઓરમાં MYSYની સાથે એ લોકો કન્યા કેળવણીની સ્કોલરશિપ લઈ શકે છે. ખ્યાલ આવે તમને? આ બેઝિક છે, બધાને ખબર નથી હોતી. તો MYSY સાથે CMSS બોયઝમાં કોઈ પણ લઈ શકે છે, ગર્લ્સમાં MY સાથે CMSS અથવા તો MYSY સાથે કન્યા કેળવણી. ઓકે, આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી. હવે પૂછ્યું છે યશ પટેલભાઈએ કે SC કેટેગરીની અંદર જીમર્સ મેડિકલ કોલેજની અંદર ફ્રી શિપ કાર્ડથી થઈ જાય અને કેટલી ફીસ ભરવી પડે? તો જો તમારી જોડે ફ્રી શિપ કાર્ડ છે તો જીમર્સ છે કે પ્રાઇવેટ, તમારે ટેન્શન લેવાનું નથી. ફ્રી શિપ કાર્ડ એટલે ફ્રી થઈ જાય SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. દર્શિલ ગૌરે પૂછ્યું છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ कंपलसरी છે ફોર સ્ટેટ કોટા, અગર ગુજરાત બોર્ન है तो फिर क्या चाहिए होगा डोमिसाइल? जो તમને એક વસ્તુ કહું, તમારે જવાબ હિન્દીમાં આપી દો તમને. अगर आप गुजरात बोर्न हैं तो डोमिसाइल सर्टिफिकेट नहीं चाहिए होता, पर अगर आपके मम्मी पापा का जो ओरिजिनल एड्रेस है वो अगर किसी दूसरे स्टेट का है तो आपको प्रॉब्लम आ सकती है. तो आपको क्या करना है, जब भी काउंसलिंग शुरू हो तो एक बार उसकी हेल्पलाइन नंबर होगी गांधीनगर जीमर्स की, उसमें कॉल करके एक बार पूछ लेना, आपको कंप्लीटली आंसर मिल जाएगा. मुझे मालूम है तब तक क्या होता है कि जो गुजरात बोर्न है उनको कोई डोमिसाइल सर्टिफिकेट की ज़रूरत ही नहीं होती, पर
आपकी जो रिक्वायरमेंट है थोड़ी अलग है, तो आपको क्या करना है, एक बार पूछ लेना है ना, काउंसलिंग से पहले। और तब तक शायद मैं भी आपको जो इन्फॉर्म कर दूंगा इसी कमेंट के थ्रू, काउंसलिंग में एक बार पूछ के, ओके, डोंट वरी। क्योंकि क्या है, हर बार जो काउंसलिंग की जो प्रोसेस होती है, जो रूल्स होते हैं, थोड़े बहुत चेंज होते हैं, तो उसके बिहाफ पे मैं आपको बता दूंगा, डोंट वरी। હવે પૂછ્યું છે જગદીશ આર પટેલે, હા સર, 561 માર્ક્સ છે, ઓપન એડમિશનમાં મળશે, જો આરામથી તમને એમબીબીએસમાં મળી જશે, પ્રાઇવેટ કોલેજ મળશે પણ મળશે ખરા, એનું ટેન્શન નથી લેવાનું તમારે, લાસ્ટમાં પણ મળી જશે, મને લાગે છે ત્યાં સુધી આરામથી, એટલે હું એમ ન કહી શકું આમ તો, પણ કેવું છે, ઓપન છે એટલે ઈડબ્લ્યુએસ હોય તો વાંધો જ નથી આવતો આપણને, પણ ઓપન છે એટલે જે પ્રાઇવેટ મેડિકલ કોલેજનો મેં વિડીયો બનાવ્યો છે, જે અમે જે રીતે રિસર્ચ કર્યું છે એ પ્રમાણે તમને મળવું જોઈએ. અને એવું હોય તો હું તમને અત્યારે જ એકવાર કહી દઉં કે તમને ચાન્સ છે કે કેટલા ચાન્સ છે. હા, તમને આરામથી સ્વામિનારાયણ જે કોલેજ છે આપણી કલોલ, એની અંદર તમને મળી શકે છે. હા, લાસ્ટ રાઉન્ડ સુધી જવું પડશે. હું એમ કહું છું આરામથી, એનો મતલબ કે અમારો અંદાજ છે, કદાચ 2-5 માર્ક્સ ઉપર પણ જઈ શકે ને તમને ના પણ મળે, પણ ચાન્સ છે મળે એવું મને લાગે ત્યાં સુધી તમને ઓપનમાં છો તો તમને ઓપનમાં મળી જશે, સ્વામિનારાયણ કોલેજ મળી જશે, ઓકે, ડોન્ટ વરી. તો પણ તમારે થોડું ધ્યાન રાખવું પડશે, ચાન્સ થોડાક ઓછા વધારા છે, એટલે હું કહું તો છું આરામથી, પણ એકવાર જોવું પડશે આપણે, જ્યારે ફાઇનલ રિઝલ્ટ એકવાર ગુજરાત મેરિટ બની જાય પછી એક્ઝેક્ટ આપણે કહી શકીએ. અત્યારે 2-5 માર્ક્સનું થોડું બફર લેવું પડે ને, તમે બોર્ડર લાઇન પર છો, તો આમ આરામથી કહું છું, પણ થોડુંક જોવું પડશે, હે ને. પછી પૂછ્યું છે ઋતભાઈએ, 3258 એમનું નામ છે ભાઈ. આ સેન્ટર વાઇઝ રિઝલ્ટ પછી ગુજરાતની અંદર 600+, 550+ અને 500+ કેટલા છે અને એનો વિડીયો બનાવો. તો ભાઈ કેવું છે, આમાં 70,000થી વધારે લોકોએ ગુજરાત સેન્ટર પરથી એક્ઝામ આપી છે નીટની, અને બધાનું એકનું જોઈને આવી રીતે કાઉન્ટ કરવું એ થોડીક બહુ લેન્ધી પ્રોસેસ છે. હું મારી આખી ટીમ અઠવાડિયું લાગી જાય એ કામ પર, તો પણ પોસિબલ નથી, એટલે ટ્રાય કરીશું ઓવરઓલ ડેટા આપવાનું, પણ આ થોડુંક અઘરું કામ છે, તો પણ ટ્રાય કરીશું, ડોન્ટ વરી. કુલ વિડીયોએ લખ્યું છે કે MYSYની સ્કોલરશિપ ઓબીસીવાળા માટે મળે, જી મળે, ડોન્ટ વરી ભાઈ. તમને MYSY ભલે તમે ઓબીસીમાં હોય કે જનરલમાં કે ઈડબ્લ્યુએસમાં, તમને બધાને સ્કોલરશિપ મળી શકે છે MYSY, એની કોઈ વાંધો નથી, ગર્લ હોય કે બોય. જયદીપભાઈએ પૂછ્યું છે કે સાયન્સની અંદર PR 78 છે, તો MYSY મળે. જો એક આ બહુ સૌથી કોમન ને બહુ જ લોકોએ મને પૂછ્યું છે, સૌથી વધારે ક્વેશ્ચન જો કોઈ પૂછ્યો હોય તો આ છે ને, બધાને મૂંઝવણમાં મૂકતો હોય છે આ ક્વેશ્ચન, કે MYSY છે એની અંદર 80 PR જરૂરી છે. આ લોકોએ એટલો ક્વેશ્ચન પૂછ્યો છે, હદ પાર લોકોએ ક્વેશ્ચન પૂછ્યો છે કે MYSYની અંદર 80 PR જરૂરી છે. 80 PR જરૂરી છે, પણ જો તમારે BHMS, BAMS આ બધામાં લેવું હોય તો, જો તમારે MBBSમાં લેવું છે, તમારે MBBSમાં લેવું છે તો કોઈ જ વાંધો નથી, 80 PRની કોઈ જરૂર નથી, કોઈ ટેન્શન લેવાનું આવતું જ નથી આપણે, ઓકે. પછી પૂછ્યું છે કે MQ કોટામાં, જો મેનેજમેન્ટ કોટાની અંદર હોય તો સ્કોલરશિપ મળે. જો તમે GQમાં હોય, MQમાં હોય, ભલે પ્રાઇવેટમાં હોય, કોઈ પણ કોટામાં હોય, ડોન્ટ વરી, તમને MYSY, CMSS અને કન્યા કેળવણી જેના માટે તમે એલિજિબલ છો બધી જ મળે, એટલે ટેન્શન જો કોઈને, ઘણા કેવું ઘણા કન્ફ્યુઝન છે કે MQ કોટામાં કોઈ સ્કોલરશિપ જ ના મળે, ના ભાઈ એવું કંઈ નથી હોતું, ડોન્ટ વરી, મળે છે, હા ને, કોઈ ટેન્શન નથી. હવે પૂછ્યું છે વસોયા ઘનશ્યામભાઈએ કે નીટની અંદર 525 તો મને ગુજરાતમાં MBBS મળી શકે, ઈડબ્લ્યુએસમાં આવું છું, ગુજરાત ગવર્મેન્ટ કે પ્રાઇવેટમાં મળી શકે, કેમ જણાવશો? જી, તમને જવાબ આપીશું અમે ચોક્કસથી. વસોયા ઘનશ્યામભાઈ, મને બહુ દુઃખ થાય છે આવું કહેતા કે 525 છે તો પણ તમારા ચાન્સ બિલકુલ નથી, તમને પ્રાઇવેટમાં પણ ન મળી શકે, ભલે ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, પણ ચાન્સ બહુ જ ઓછા છે. જો તમને વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે એમને બીજી પણ પૂછી શકો છો, કમેન્ટમાં હેલ્પ કરીશું. પણ MBBSમાં આ વર્ષે ચાન્સ ઓછા છે. જો તમારું સપનું છે MBBS બનવાનું અને ડ્રોપ લેવો હોય તો લઈ શકો છો, પણ આ વખતે બહુ જ અઘરું છે, અને ડ્રોપ લો છો તો પણ આ અમારી ચેનલ હેલ્પ કરશે, ચોક્કસપણે અમે તમને હેલ્પ કરીશું એજ્યુકેશન રિલેટેડ. સર, મારી નીટની અંદર પટેલ મીતે પૂછ્યું છે, સર મારી નીટની અંદર સ્કોર કાર્ડમાં જનરલ કેટેગરી છે, બટ હવે મારી જોડે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ આવી ગયું છે, તો હું MBBS કાઉન્સેલિંગની અંદર ગુજરાત સ્ટેટ જનરલ ઈડબ્લ્યુએસ કેટેગરી ચોક્કસ તમે કરી શકો, ડોન્ટ વરી. આમાં કેવું હોય છે, જ્યારે જો તમે નીટનું ફોર્મ ભર્યું ત્યારે તમે ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાએ તમે એમ લખી દીધું હોત ને કે જે ભલે તમારી જોડે સર્ટિફિકેટ ના હોય, એની અંદર તમે સેલ્ફ ડિક્લેરેશન લખીને કર્યું હોત તો પણ વાંધો નહોતું, પણ હવે વાંધો નહીં, તમે નથી કર્યું તો કોઈ વાંધો નથી. હવે તમારી જોડે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવી ગયું છે તો તમે કાઉન્સેલિંગ ઈડબ્લ્યુએસ કેટેગરીથી કરજો, વાંધો નથી. એક ખાસ ધ્યાન રાખજો મારી વાતનું, જ્યારે પણ તમારે કાઉન્સેલિંગ સ્ટાર્ટ થાય છે એટલે દર વખતે કંઈક નિયમોમાં થોડુંક ફેરબદલ હોય, તો આપણે એકવાર શું કરવાનું છે, જે કાઉન્સેલિંગ માટેની હેલ્પલાઇન નંબર હોય ને ગાંધીનગરનો, જીમર્સ ગાંધીનગરનો, ત્યાં એકવાર કોલ કરીને પૂછી લેવાનું કે આ વખતેના નિયમ પ્રમાણે શું આ રીતે અપ્લાય કરી શકું છું,
ને એકવાર કોલ કરીને નહીં પૂછવાનું, 2-3 વાર અલગ અલગ કોલ કરીને પૂછવાનું. એટલે શું થાય, અલગ અલગ ટાઈમ પર. તો ઘણા જે કાઉન્સેલિંગ કરવાવાળા, જે તમને હેલ્પ કરવાવાળા જે મેમ્બર છે, એમને ઘણીવાર ખ્યાલ નથી હોતો, એમને જ ખ્યાલ નથી હોતો. તો તમે એવી રીતે પૂછી કન્ફર્મ કરી 2-3 જગ્યાએથી અને પછી કરી શકો છો. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યારે મારા એક ફ્રેન્ડે કરેલું છે આજથી 2 વર્ષ પહેલાં આ રીતે, અને વાંધો નથી આવ્યો. તમે કરી શકો છો. સર 500 માર્ક છે, એસસી કેટેગરી, કઈ કોલેજ મળશે? એસસી કેટેગરી છે. આઈ એમ રિયલી સોરી કે હું તમને આવું કહું છું કે તમને કોઈ પ્રાઇવેટમાં પણ મળવાના ચાન્સ નથી, બિલકુલ ચાન્સ નથી. 520 પછી એસસી કેટેગરીમાં પણ આ વખતનું મેરિટ એટલું બહુ જ હાઈ છે, તો નહીં મળે, સોરી. ક્રિશભાઈ એવું લખ્યું છે કે આર્યન પટેલ બાયોલોજી કિંગ, 360 આઉટ ઓફ 360 વાળો ભાઈ. થેન્ક યુ વેરી મચ. તમે મને ઓળખી ગયા. એકચ્યુઅલી મને તમારી ઓળખાણ ના પડી, આઈ એમ સોરી કે ડાયરેક્ટલી તમારું નામ ખબર નથી પડતી. ક્રિશ ગેમિંગ એવું કંઈક લખ્યું છે. એટલે કદાચ તમે મારી સાથે ભણેલા હોય અથવા મારા જુનિયર હોય. કદાચ એવું પણ બની શકે છે કે તમે મારો ફોટો ન્યૂઝપેપરમાં જોયો હોય ને તમે મને ઓળખી ગયા, કારણ કે જનરલી બધા જ ન્યૂઝપેપરમાં ફોટો આવેલો છે મારો, અને કદાચ તમે મારું પોસ્ટર ક્યાંય જોયું હોય, બેનર જોયું હોય, તો તમે મને ઓળખી ગયા. હા, મારા 360 આઉટ ઓફ 360 હતા, જે લોકોને ખબર ના હોય. બાયોલોજીની અંદર મારે ઓલ ઇન્ડિયા હું ટોપર હતો બાયોલોજીમાં. તો આ ભાઈ ઓળખી ગયા છે, થેન્ક યુ વેરી મચ. અને મારે તમને એકવાર તમારી જોડે વાત કરવી છે. એક કામ કરજો, તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યું હોય તો તમે મેસેજ કરજો, તો ચોક્કસ રિપ્લાય આપશે. મારા ટીમ મેમ્બર થોડા બિઝી ચાલે છે બધા, પણ તો પણ ટ્રાય કરશે. તમે મારો કોન્ટેક્ટ નંબર લઈને મારી જોડે વાત કરી શકો છો. અને NHL અમદાવાદ છો ને ભાઈ? તો આ ચોક્કસ. હવે આનો જવાબ હું કઈ રીતે આપી શકું તમને ડાયરેક્ટલી? કેવું હોય, ઘણા ક્વેશ્ચનનો જવાબ હું તમને આપવા માગતો પણ ના આપી શકું, કારણ કે મારી જે કહેવાય ને ઇન્ટિગ્રિટી થોડીક, બધું બહાર ના આપવાનું હોય. તમે મને કોલ કરજો, આપણે ચોક્કસ વાત કરીશું. અને કઈ કોલેજમાં છું, શું કરું છું, બધું જ આપણે ઇન્ફોર્મ તમને કરીશું. રાજ સોલંકીભાઈ પૂછ્યું છે કે OBCમાં 670 છે, એડમિશન મળશે? ચોક્કસ એડમિશન મળશે. MBBSમાં તમને મળી જશે. જો તમારે કઈ કોલેજમાં મળશે એ જોવું છે તો તમે આપણો ગવર્મેન્ટ કટ ઓફનો વિડીયો, જીમર્સનો કટ ઓફનો વિડીયો અને પ્રાઇવેટનો એ જોઈ શકો છો. હિરાણી સાબિરભાઈ પૂછ્યું છે કે 533 છે AWS કેટેગરી, પ્રાઇવેટ કોલેજમાં જનરલ કોટામાં મળે? આઈ એમ રિયલી સોરી કે તમને ચાન્સ નથી મળવાના. છેલ્લે સુધી રાહ જોશો તો પણ, ચોથા રાઉન્ડ સુધી પણ ચાન્સ બહુ જ ઓછા છે. ગર્લ્સને સ્કોલરશિપ કેટલી મળે? ગર્લ્સને મેં તમને કહ્યું એ પ્રમાણે સમજો કે પ્રાઇવેટની અંદર એ છે, પ્રાઇવેટ કોલેજની અંદર છે, અને 8 લાખ એની ફીસ છે. તો એને 8 લાખ છે તો એની 50% થઈને CMSS એને 4 લાખ સુધીની મળી શકે છે. ખ્યાલ આવે તમને? અને પ્લસ એને 2 લાખ મળશે એમને MYSYની. ખ્યાલ આવે તમને? તો ટોટલ 6 લાખ રૂપિયા તમને મળી શકે. 6 લાખ, ખ્યાલ આવે તમને? 6 લાખ મળી શકે છે. 2 લાખ MYSYના અને 4 લાખ તમારા CMSSના, CMSS તો કનેક્ટેડના, જે પણ તમારે એક જ લઈ શકો તો કનેક્ટેડના 4 લાખ, ટોટલ 6 લાખ મળી શકે છે, બરાબર. અને જો તમે અંદર એટલે કે તમે પેલા હોસ્ટેલમાં રહેતા હોય તો તમને ઉપરથી બીજા પૈસા પણ મળી શકે છે. એટલે તમને ટોટલ હોસ્ટેલના બીજા 12,000 રૂપિયા મળી શકે છે. અને સાથે સાથે જો તમે બુક્સની સહાય માટે પણ અપ્લાય કરો છો, જ્યારે MYSYની સ્કોલરશિપ હોય ને એની સાથે જ કરવાની હોય, તો તમને એની અંદર પણ બીજા 10,000 રૂપિયા મળી શકે છે. ટોટલ 2,22,000 રૂપિયા તમને મળશે MYSYની અંદર. ઓકે, હોસ્ટેલમાં રહેતા હોય ને, બુક્સ તમારે સહાય જોઈતી હોય તો બધા કરી જ નાખે છે બધા, તો તમને 2,22,000 મળે છે. એની સાથે જ તમારું થઈ જશે MY સાથે. 6,22,000 તમને મળી શકે છે જો તમારી ફી 8 લાખ 8.5 લાખ હોય તો. હવે વાત કરીએ આપણે. પૂછ્યું છે સાગરભાઈ પૂછ્યું તો થેન્ક યુ, તમે હાર્ટ આપ્યું છે. અને સર મારે નીટની અંદર 461 માર્ક છે, તો શું મને ગવર્મેન્ટ કોટાની અંદર એડમિશન મળશે SC કેટેગરીમાંથી? સોરી ટુ સે, પણ ચાન્સ બિલકુલ નથી. 461 માર્ક્સ પર 520 પછીના નીચેના માર્ક્સમાં ચાન્સ બહુ જ ઓછા છે. તો પણ તમે BAMS કે BHMS માટે ટ્રાય કરી શકો છો, એમાં તમને ચોક્કસપણે મળી જશે. ઓકે, પાર્થ પટેલ, MBBSમાં એડમિશન લીધા પછી મિત્રોને ભૂલી જવા યોગ્ય છે કે એને પછી પણ તમે મિત્રોને એક સારી હોટલમાં જ ખવડાવીને ખુશ રાખી શકાય? પ્લીઝ પિક માય આન્સર ઇન Q&A લાઈવ. ચોક્કસ પાર્થ પટેલ, તમને એક હું જવાબ આપવા માગીશ કે હું MBBS કરું છું તો અમારા ફર્સ્ટ યરની અંદર કેવું હોય, ડિસેક્શન કરવાના હોય. ઘણી બધી બોડી હોય એની અંદર ડાયસેક્શન, અને મને બહુ શોખ છે આ ડાયસેક્શન કરવાનો. તો કટ કરવાના હોય. હું કેડીવર જે ડેડ બોડી હોય, કેડેવર એમને અમારે કટ કરવાની હોય. અને કટ કરવાની, એના બધા અલગ અલગ ઓર્ગન્સ જોવાના, ભાગ જોવાના. તો એનું પેટ હોય ને, ગુજરાતીમાં જેને પેટ કહીએ એને ઇંગ્લિશમાં સ્ટમક કહેવાય, મેડિકલની ભાષામાં. તો હું બધા જ બોડીમાં મને શોખ છે, હું બધી જ બોડીને જોઉં, કટ કરું, ચેક કરું. એમાં બધાના સ્ટમક મેં હાથમાં પકડીને જોયા છે, પેટ. પણ ક્યાંય તમારા જેવું સ્ટમક મને મળ્યું નથી, તમારા જેવડું પેટ કે ક્યારે ભરાય જ નહીં. સોરી ટુ સે, એટલે છે કે આ જોક્સ છે, જોક પાર્ટ. પાર્થ પટેલ મારા ખાસ એવા ફ્રેન્ડ છે, અને
એટલે એમને લખ્યું છે કે હું ઘણા ટાઈમથી એમને મળ્યો નથી અને પહેલાં હું એમને રેગ્યુલર આવી રીતે બહાર જમાડતો, ટ્રીટ આપતો, આ ના તે, અને આ વખતે રહી ગયું છે થોડાક ટાઈમથી, 2-3 મહિનાથી. તો એમને લખે છે કે હું એમને ભૂલી ગયો છું MBBSમાં આવ્યા પછી, અને એમને સારી હોટલમાં જમાડે નથી. ચોક્કસ મારું પ્રોમિસ રહેશે, જ્યારે પણ હવે આવું છું તમને મળીશ અને આપણે સારી હોટલમાં તમને જમાડીશું. ટ્રાય કરીશું કે આ તમારું સ્ટમક જે છે એ આજે ફૂલફિલ થઈ શકે. સર CMSS में ओनली 250 સ્ટુડન્ટ કોઈ મિલેગા MBBS? જી, CMSS જે છે એની અંદર 250ને જ મળતી હોય છે, પણ વધઘટ થાય છે ક્યારેક, એ ઓફિશિયલ ડેટા આપણને બહાર નથી મળતો. સર જો MBBSમાં ન મળે તો BAMSનું ફોર્મ પછી ભરી શકાય કે નહીં? જુઓ, આ બહુ મોટો ક્વેશ્ચન છે, બહુ સારો ક્વેશ્ચન છે. કેવું હોય છે, ઘણાને હોય છે કે MBBS માટે અલગ ફોર્મ, BAMS માટે અલગ ફોર્મ, BHMS માટે અલગ ફોર્મ, BDS માટે અલગ ફોર્મ. એવું નથી હોતું. આ બધા માટે કાઉન્સેલિંગ એક સાથે ફોર્મ ભરવાનું હોય, ફોર્મ એક સાથે ભરવાનું, કાઉન્સેલિંગ અલગ અલગ થાય, ફોર્મ એક સાથે ભરવાનું. ખ્યાલ આવે તમને? એટલે તમને સમજાવું કે તમે એક ફોર્મ આવશે, જ્યારે તમને વિડીયો મળી જ રહેશે કે ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાંથી ભરવું, શું ભરવું, બધું જ મળી રહેશે. તમારે એક જ ફોર્મ ભરવાનું. આ બધામાં જ્યારે પણ તમારે એડમિશન જોઈએ એક જ ફોર્મ ભરવાનું. ઘણા કેવું હોય કે અલગ અલગ કોલેજમાં જઈને ફોર્મ ભરવાનું, નહીં. તમારે કાઉન્સેલિંગનું એક જ ફોર્મ ભરવાનું હોય, જે ઓનલાઈન હોય. આ રીતે ઓનલાઈન એક ફોર્મ ભરવાનું છે. એ ફોર્મ ભરી લેશો ને તમે, પછી તમારે ખાલી અલગ અલગ કાઉન્સેલિંગ માટે વેઇટ કરવાનું છે, અલગ અલગ રાઉન્ડ માટે મેરિટ બન્યા પછી. એનું પણ તમને હું સમજાવી દઈશ, પણ તમારે અત્યારે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે, એક જ ફોર્મ ભરવાનું હોય સાહેબ. ખ્યાલ આવે? એ ભરી જ દેવાનું તમારે જ્યારે પણ કાઉન્સેલિંગ સ્ટાર્ટ થાય. ખ્યાલ આવે? પછી તમારે જેમાં એડમિશન લેવું, જ્યારે પણ લેવું, જે પણ રાઉન્ડમાં ટેન્શન ન લો. ઓકે? એ કન્ફર્મ કરાવો ના કરાવો એડમિશન તમારી વસ્તુ છે, પણ ફોર્મ પહેલાં ભરવાનું છે, એક જ ફોર્મ હોય. MYSYમાં 80 PR જરૂરી છે? હવે આ પણ બહુ સારો એવો ક્વેશ્ચન છે. કેવું હોય છે, જો તમારે 80 PR, મેં તમને હમણાં જ કહ્યું હતું કે 80 PR ફક્ત BAMS, BHMS એ બધા માટે છે. MBBSમાં લેવું હોય તો કોઈ 80 PRની જરૂર નથી. હવે છે 530 માર્ક છે OBC કેટેગરીમાં, પ્રાઇવેટમાં GQ MBBS મળી શકે. સોરી, પણ MBBSમાં મળવું મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. OBC કેટેગરી છે, 530 માર્ક છે, બહુ જ મુશ્કેલ છે. સોરી ટુ સે, પણ મુશ્કેલ છે, ચાન્સ નથી. NEET 2024ની અંદર ફર્સ્ટ રાઉન્ડની અંદર કટ ઓફ કેવો સર પ્લીઝ? ઓલ 6 ગવર્મેન્ટ મેડિકલ. જો ફર્સ્ટ રાઉન્ડનું હું અંદાજે કહીશ તો બહુ જ વધારે જશે. આપણે લાસ્ટ રાઉન્ડ, કટ ઓફનો મતલબ લાસ્ટ રાઉન્ડ પરથી આપણે જોઈશું, જેનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધો છે, હાર્દિક પટેલભાઈ. અને તમે એક કામ કરી શકો છો, એ વિડીયોમાં જુઓ, એ લાસ્ટ રાઉન્ડ પરથી છે. ફર્સ્ટ રાઉન્ડનું થોડુંક હાઈ હોય, 10 માર્ક્સ એની અંદર થોડા એડ કરીને ચાલવાનું. ખ્યાલ આવે તમને? 5-10 માર્ક્સ જેવી કોલેજ, હા ને? પણ લાસ્ટ રાઉન્ડનું આના પર જ રહેશે, જે આપણે વિડીયો બનાવેલું છે ઓલરેડી. મારે 587 માર્ક્સ છે EWSમાં. કોઈ જીમર્સનો ચાન્સ છે? જીમર્સનો ચાન્સ, હવે હું તમને કહું, જીમર્સનો ચાન્સ EWS માટે 587 પર ના હોય. પ્રાઇવેટમાં તમને આરામથી મળી શકે છે કોઈ સારી કોલેજ. એટલે હું તમને કહું તો જીમર્સમાં તો છે ને, લાસ્ટ જીમર્સ જે ગોધરા છે એ પણ 612 પછી EWSમાં નહીં મળે. તો તમારે એમાં ટ્રાય કરવાનો, એટલે મળવું બહુ મુશ્કેલ છે. પણ તમને પ્રાઇવેટ આરામથી સારી એવી કોલેજ મળી શકે છે. બરાબર છે? જો તમે ચાહતા હોય તો તમને હું અત્યારે જ કહી દઉં છું કે કઈ તમને પ્રાઇવેટ કોલેજ સારી એવી મળી શકે છે. એક તો હું તમને કહું તો કરમસદ તમને મળશે, બેસ્ટ કોલેજ છે, કરમસદ લઈ લો. અને બીજી તમને MBBSમાં મળી શકે છે ND દેસાઈ, કદાચ મળી શકે છે. પણ કરમસદને ND દેસાઈ હોય તો બોલ્યા વગર કરમસદની અંદર લઈ લેવાય. કરમસદ PSM જે છે એ બહુ સારી મેડિકલ કોલેજ છે. બીજી બધી બનાસને જે છે, આ બધી ઝાયડસને આ તે બધા કરતાં હું કહીશ અમદાવાદ લેવું જોઈએ પછી તો, ડૉક્ટર MK શાહની અંદર. અને હા, આ આટલી જ સારી કોલેજ છે. પછી બીજી બધી નવી આવી જાય છે, સ્વામિનારાયણ, પારુલ, અનન્યા. પારુલ જૂની છે, પણ મળતું હોય તમને પ્રમુખ સ્વામીમાં, તો પછી બીજી કોઈ કોલેજને લેવી જોઈએ. પ્રમુખ સ્વામી લેવાય અથવા ડૉક્ટર MK શાહ લેવાય. જો ફીઝનો કન્સર્ન છે તો પછી તમે નૂતનમાં પણ જઈ શકો છો, ઝાયડસમાં પણ જઈ શકો છો. અમદાવાદ રહેવું હોય તો MK શાહ લઈ લેવાય. MK શાહ અને સાલમાં બંનેમાંથી તમારે MK શાહ ચૂઝ કરવી જોઈએ. હવે ક્વેશ્ચન છે NEET 2024ની અંદર ફર્સ્ટ રાઉન્ડ આવી ગયો છે, બધા જ ક્વેશ્ચન એ જ છે. અને 572 છે BJMC મળશે, ST કેટેગરી છે. ઓકે, 572 છે તમારે, 572 છે BJMCની અંદર, આરામથી મળી જશે, ટેન્શન ન લો. ગયા વખતે 484 હતું, આ વખતે 560 આસપાસ વિચારી શકીએ છીએ અમે, 563 તમને આરામથી મળી જશે, ટેન્શન ન લો. ઓકે, અને આટલા જ ક્વેશ્ચન હતા. બીજા ક્વેશ્ચન કોઈ છૂટી ગયા હોય તો તમે અત્યારે કમેન્ટની અંદર પૂછી લેજો ડાયરેક્ટલી અમારી ટીમ, કે હું તમને જવાબ આપી દઈશું. અને એવા જ અમે આશા રાખીએ છીએ કે તમે બધા ડૉક્ટર બનો, સારા એવા ડૉક્ટર બનો, આગળ વધો અને સબસ્ક્રાઇબ કરી શકો છો, ફોલો કરી શકો છો અમારી ટોપર્સ ફેક્ટરી ચેનલને. જય શ્રી રામ.